દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું વંશડી શેરબાનુ। મુસ્લિમ સમુદાયનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો ચાલી રહ્યો છે। આ પવિત્ર મહિનામાં મુસ્લિમ ભાઈઓ રોઝા રાખી ખુદાની ઇબાદત કરે છે। રમઝાન માસ દરમિયાન મસ્જિદો, મહોલ્લાઓ અને દરગાહોમાં રોશનીની ઝગમગાહટ જોવા મળે છે અને સર્વત્ર આધ્યાત્મિકતા તથા ભાઈચારાનો માહોલ સર્જાયો છે। આ પવિત્ર પ્રસંગે ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, રામજી મંદિરની ગળી, હનુમાન ફળિયા, ભીંડાવાળા મહોલ્લો તથા દૂધવાળા મહોલ્લાના આજુબાજુના વિસ્તારોમાં વેપારીઓ અને રહીશો હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી અનોખો સાથ સહકાર આપ્યો છે। યુવાનો દ્વારા સમગ્ર મહિના દરમિયાન વિસ્તારને આકર્ષક લાઇટિંગ અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો છે। આ એકતા અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય સમાજમાં સંદેશ આપે છે કે ભલે ધર્મ અલગ હોય, પરંતુ આપણી સંસ્કૃતિ અને ભાઈચારો એક છે। આ ઉપરાંત ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના લોકો ભેગા મળી એકતા, પ્રેમ અને સૌહાર્દનો સંદેશ આપશે। આ કાર્યક્રમ દ્વારા કોમી એકતા અને પરસ્પર સહકારની ભાવના વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે।